कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्री मदाचार्य चरण कमलेभ्यो नमः। શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વે વાલા વૈષ્ણવોને મંગલ વધાય હો, વધાય હો, વધાય હો। મારું નામ સોની જયની નિલેશ કુમાર છે। આજે હું તમને ગુસાઈજીના રસપાન કરાવીશ। प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजे नाम, आनंदकारी प्रभु मंगलकारी, अशुभ हरण जन पूरन काम। ये ही लोग परलोक के बंधु को कही सके तिहारो गुणग्राम। नंददास प्रभु रसिक शिरोम, राज करो श्री गोकुल सुखन, श्री वल्लभाधीश की जय। आप पोष मध्य ने पोष मास के पसंद करो, कारण કે આ તો કૃપાળુ પ્રભુ પ્રગટ થવાના છે। તમે બધાની જય બોલો છો। શ્રી વલ્લભાધીશ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय। પણ જ્યારે ગુસાઈજીની જય બોલો ત્યારે શ્રી ગુસાઈજી પરમ દયાળ की जय। એટલે તો ગોપાલદાસજી આખ્યાનમાં કહે છે, વંદુ શ્રી વિઠ્ઠલ વન સુંદીર, નવઘન શ્યામ તમાર, જગતીતર ઉદ્ધાર। કરવા પ્રગટ્યા પરમ દયા। આ જય સૌથી પહેલા ગોપાલદાસજીએ બોલાવી। પોષ માસમાં પ્રગટ્યા છે એટલે પરમ દયાળ પ્રગટ્યા છે, કૃપા કરવા પ્રગટ્યા છે। નિસાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલાય પધાર્યા, નિસાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલાય પધાર્યા। એક ગુજરીબાઈનો પ્રસંગ જુઓ। પ્યાસી મરતી હતી, ગુસાઈજીએ તેને શ્રીનાથજીની ઝારીજી આપી દીધી। महाराज वो झारी जी छू जाएगी, महाराज वो झारी जी छू जाएगी। अरे झारी जी तो दूसरी भी आ जाएगी, आगे प्राण जाएंगे, थोड़े वापस आएंगे। मुझे उसमें मेरे श्रीनाथ जी दिखाई दे रहे हैं। મને એમાં મારા શ્રીનાથજી દેખાય છે તે તરસ્યા છે। જો હું અત્યારે આને જળ લેવડાવું તો મારા શ્રીનાથજીની ઝારીજી આપમેળે ભરાઈ જશે। આવા પ્રગટ્યા પરમ દયા, આવા પ્રગટ્યા પરમ દયા। નવ એ પૂર્ણાંક છે, આ કોઈ અંશ કલા આવેશ અવતાર નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે પધારી રહ્યા છે। નવ મીન્સ કે પ્રાગટ્ય લીધું। નવ નંદ મહોત્સવ પણ નવ, અને રામ નવમી પણ નવ, એટલે આચાર્ય રૂપે રામની મર્યાદા અને કૃષ્ણ રૂપે અને પુષ્ટિ રૂપે કૃષ્ણના આનંદનો ભાવ અલૌકિક અવતાર થયો છે। નવમે કોણ પ્રગટ થયું? વચન નીચે શ્રીનાથે માગ્યું, વચન નીચે શ્રીનાથે માગ્યું। વિઠ્ઠલનાથજી એટલે વિઠોબા નહીં પણ શ્રીનાથજી પ્રગટ થયા છે। અક્કાજીપુર આનંદ ઉપન્યો, ઉપન્યો એટલે એ જ નંદ બાબાને ઘેર। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। એ જ લક્ષ્મણ ભટજીને ઘેર આનંદાય નમઃ, આનંદાય નમઃ। અને એ જ પ્રભુ પાછા ગુસાઈજી રૂપે પ્રગટ્યા, એટલે તો કહ્યું છે ઉર આનંદ ઉપન્યો, ઉર આનંદ ઉપન્યો। આ ચંદ્રશ્રી વૃંદાવન કણો પ્રગટ્યો। विठ्ठलनाथ चंद्र उग्यो, जग में भांति चांदनी छाई रही। विठ्ठलनाथ चंद्र उग्यो, जग में भांति चांदनी छाई रही। જેમ શરદનો ચંદ્રમા ઉગ્યો છે, આ તો ભક્તિ રૂપી ચંદ્રમા છે। સમસ્ત દૈવી જીવનનો ઉદ્ધાર કરવા આપણા શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે। સમસ્ત દૈવી જીવનનો ઉદ્ધાર કરવા આપણા શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે। વિઠ્ઠલજીના પ્રાગટ્યના સમાચાર મળતા
ગોદમાં આપ્યું. એક દાસી વધાઈના સમાચાર આપ્યા અને કહ્યું, આપણે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. મહાપ્રભુજી બોલ્યા, આજે ઠાકોરજી મારે ઘેર 2 સ્વરૂપે પધાર્યા છે. એક સેવ્ય રૂપે સેવા લેવા અને સેવક રૂપે સેવા કરવા. આ લાલન મારી ગોદમાં બિરાજે છે, એટલે આજથી હું આ લાલનનું નામ વિઠ્ઠલનાથજી રાખું છું. અને ચારે બાજુ આનંદ કિલ્લોલ થવા લાગ્યો અને બધા ગાવા લાગ્યા, શ્રી વલ્લભને ગાર રે, આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી વલ્લભને ગાર રે, આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. અને ચારે બાજુ જયઘોષ થવા લાગ્યો. આવા પરમ દયાળુ ને પરમ કૃપાળુ શ્રી ગુસાઈજીના ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમ્મે મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય. અલગ અલગ ગરબા કીર્તન સાથે જે પરિચય આપ્યો અને જે ગુસાઈજી વિશે એમનું મહાત્મ્ય સમજાવ્યું, ખૂબ સુંદર સમજાવ્યું અને કીર્તનો પણ અંદર સુંદર સમાવી લીધા. એને માટે તાળીઓથી ગડગડાટથી એમને વધારી દીધું.